8 નવેમ્બરથી લઈ અને 11 નવેમ્બરની વચ્ચેના કોઈ પણ ન્યૂઝપેપર ઉઠાવું, કોઈ પણ ન્યૂઝ ચેનલ જોઉં, એમાં રાજ્ય સરકાર, કૃષિ મંત્રી, સરકારના પ્રવક્તાશ્રીઓ દરેક ડિબેટોમાં, પ્રેસ કોન્ફરન્સોમાં, દરેકમાં અમે ખેડૂતો માટે ટેકાના ભાવે ખરીદી કરશું, 3,72,000 ખેડૂતોની ખરીદી કરશું, 13 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરશું, એના માટે 160 કેન્દ્રો અમે ચાલુ કરીએ છીએ. આવી મસ્ત મોટી જાહેરાતો અને મસ્ત મોટી વાતો તમને સાંભળવા મળશે. આ પત્રની અંદર તમે મહત્વની વાત કરી અને સાથે જ ચીફ સેક્રેટરી અને સાથે સાથે રાજ્યના ખેતી નિયામકને પણ તમે આમાં આખા પત્રની અંદર આડે હાથ લઈ લીધેલા છે. જે 13 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાનો સરકારનો ટાર્ગેટ હતો, એની સામે 2,70,000 મેટ્રિક ટન મગફળી સરકાર આજે ખરીદી શકતી નથી. નિષ્ક્રિયતા, સરકારની લાપરવાહી અને બદ ઇરાદા પૂર્વક ધીમી ગતિએ ખરીદી કરવાની કામગીરી આક્ષેપની વાત નથી, વાસ્તવિકતા સાથે કહ્યું છે, આંકડા સાથે કહ્યું છે. જો રોજના 100 ખેડૂતોની ખરીદી 160 કેન્દ્રો ઉપર થાય તો આ ખરીદી લગભગ 20 થી 25 દિવસની વચ્ચે આ ખરીદીની કામગીરી પૂર્ણ થઈ જાય. સરકારમાં આપણે જેને ચીફ સેક્રેટરી તરીકે બેસાડ્યા છે અને ખૂબ મોટો પગાર દઈએ છીએ, જેને રાજ્યના ખેતી નિયામક તરીકે બેસાડ્યા છે અને એને ખૂબ મોટો પગાર દઈએ છીએ, તો આ આયોજન એ કેમ ના કરી શકે? એ ખરીદી કરવાની જાહેરાત જે સતત 3-4 દિવસનો સમયગાળો હોય તો એના 5 દિવસ સમયગાળો વધારી દેવામાં આવે, પણ એ 5 દિવસમાં નક્કી કરવામાં આવે કે 160 કેન્દ્રો ઉપર જ્યાં સુધી ખરીદી પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ મજૂરો, બારદાન સાથે ટ્રાન્સપોર્ટેશન, રાખવા માટેના ગોડાઉન, આ બધી જ વ્યવસ્થાઓ પહેલાં કરી લેવામાં આવે 5 દિવસમાં, પછી ખરીદી ચાલુ કરે. જે કામ 20 થી 25 દિવસમાં કરવાનું હતું એ આજે 2.5 મહિના પૂરા થયા પછી પણ સરકારે માત્ર 20% જ કામગીરી કરી છે. અને જે આ 2.5 મહિનાનો મારો અનુભવ, ખેડૂતોનો અનુભવ છે, એ અનુભવ મેં એમાં કહ્યો છે કે જો આ જ ગતિએ કામ તમે કરશો તો હજી બાકીના જે 2,70,000, 13 લાખમાંથી બાદ કરો એટલે બાકીના 10,30,000 મેટ્રિક ટન મગફળી હજી ખરીદવાની બાકી છે. આ ખરીદી કરવા માટે સરકારે હજી 288 દિવસ સુધી આ કામગીરી કરવી પડે. કે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી પણ આ અધિકારીઓની ચુંગલમાં છે. ગુજરાતની અંદર હાલ તો છેલ્લા કેટલાક દિવસોથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂઆત થઈ હતી. એ મગફળી ખરીદવાની શરૂઆત જ્યારથી થઈ ત્યારથી ગોકળ ગતિએ મગફળી ખરીદવાની પ્રક્રિયા ચાલતી હોય તેવા આક્ષેપો સાથે પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર એક લખ્યો છે. આ પત્રની અંદર બહુ જ લાંબી રજૂઆતો કરી છે અને રજૂઆતોની અંદર તેવું તેમણે કહ્યું છે કે આજ ગોકળ ગતિએ જો મગફળી ખરીદવાની કામ ટેકાના ભાવે ચાલતી રહેશે તો લગભગ 250 કરતાં પણ વધારે દિવસ વીતી જશે, પરંતુ મગફળી ખરીદવાની કામગીરી પૂરી નહીં થાય. એટલે આજે આમ તો છેલ્લા 12-14 કલાકથી ગુજરાતની અંદર મગફળીને લઈને ખૂબ ચર્ચા ચાલતી હતી. એટલે પાલભાઈ આંબલિયા મારી સાથે જોડાય છે. પાલભાઈ, સ્વાગત છે પહેલાં તો ન્યૂઝરૂમમાં. પાલભાઈ, મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો, પત્રની અંદર તમારી રજૂઆત કે ગોકળ ગતિએ મગફળી ખરીદવાની અને ટેકાના ભાવે ખરીદવાની જે કામગીરી છે ચાલી રહી છે, આ પત્રની અંદર તમે મહત્વની વાત કરી અને સાથે જ ચીફ સેક્રેટરી અને સાથે સાથે રાજ્યના ખેતી નિયામકને પણ તમે આમાં આખા પત્રની અંદર આડે હાથ લઈ લીધેલા છે. પ્રદીપભાઈ, સમજવા જેવી વાત એ છે કે તમે 8 નવેમ્બરથી લઈ અને 11 નવેમ્બરની વચ્ચેના કોઈ પણ ન્યૂઝપેપર ઉઠાવું, કોઈ પણ ન્યૂઝ ચેનલ જોઉં, એમાં રાજ્ય સરકાર, કૃષિ મંત્રી, સરકારના પ્રવક્તાશ્રીઓ દરેક ડિબેટોમાં, પ્રેસ કોન્ફરન્સોમાં, દરેકમાં અમે ખેડૂતો માટે ટેકાના ભાવે ખરીદી કરશું, 3,72,000 ખેડૂતોની ખરીદી કરશું, 13 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરશું, એના માટે 160 કેન્દ્રો અમે ચાલુ કરીએ છીએ. આવી મસ્ત મોટી જાહેરાતો અને મસ્ત મોટી વાતો તમને સાંભળવા મળશે 8 નવેમ્બરથી 11 નવેમ્બરની વચ્ચે. 11 નવેમ્બરે સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત પણ કરી. 11 નવેમ્બરને આજે તમે ગણો તો 1 મહિનો
2 મહિના અને માથે બીજા 11 દિવસ થઈ ગયા. જી. પણ તેમ છતાંય જે 13 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાનો સરકારનો ટાર્ગેટ હતો એની સામે 2,70,000 મેટ્રિક ટન મગફળી સરકાર આજે ખરીદી શકી નથી. એટલે મેં ગોકળગાય ગતિએ અને એની હારે હારે નિષ્ક્રિયતા, સરકારની લાપરવાહી અને બદ ઇરાદા પૂર્વક ધીમી ગતિએ ખરીદી કરવાની કામગીરી, આક્ષેપની વાત નથી, વાસ્તવિકતા સાથે કહ્યું છે, આંકડા સાથે કહ્યું છે. સરકારે 13 લાખ મેટ્રિક ટન ખરીદવાની જાહેરાત કરી હતી, 3,72,000 ખેડૂતોની મગફળી ખરીદી કરવાની જાહેરાત કરી હતી, અને આજે એને 2.25 મહિના પૂરા થાય છે, એમ છતાંય સરકારે જે ટાર્ગેટ હતો 13 લાખ મેટ્રિક ટનનો એની જગ્યાએ 20% પણ ખરીદી કરી નથી. અને આજ પ્રમાણે મેં કાગળમાં હિસાબ કરીને આપ્યો છે કે ભાઈ એક ખેડૂતની 200 મણ તમે ખરીદી કરો છો, એ પ્રમાણે 4 ટન એક ખેડૂતની મગફળી થાય 200 મણ એટલે 4 ટન ખરીદી થાય. હવે જો રોજના તમે 100 ખેડૂતોની ખરીદી કરો તો 4,000 ટન ખરીદી થાય. આખો હિસાબ મેં એમાં કરીને દીધો છે. જો રોજના 100 ખેડૂતોની ખરીદી 160 કેન્દ્રો ઉપર થાય તો આ ખરીદી લગભગ 20 થી 25 દિવસની વચ્ચે આ ખરીદીની કામગીરી પૂર્ણ થઈ જાય. સરકારમાં આપણે જેને ચીફ સેક્રેટરી તરીકે બેસાડ્યા છે અને ખૂબ મોટો પગાર દઈએ છીએ, જેને રાજ્યના ખેતી નિયામક તરીકે બેસાડ્યા છે અને એને ખૂબ મોટો પગાર દઈએ છીએ, તો આ આયોજન એ કેમ ના કરી શકે? મેં એમાં ભાટિયાનું ઉદાહરણ આપ્યું છે. ભાટિયા કેન્દ્ર છે, મગફળીનું કેન્દ્ર, છેલ્લા 20 દિવસની અંદર 7 દિવસ ભાટિયા કેન્દ્ર બંધ રહ્યું. એનો અર્થ એવો કે સરેરાશ 33 દિવસ 33% આ મગફળી ખરીદીની કામગીરી બંધ રહે છે. હવે શું કામ બંધ રહે છે? કારણ કે કોઈ દિવસ બારદાન ઘટે છે, કોઈ દિવસ ગોડાઉનમાં જગ્યા નથી હોતી, કોઈ દિવસ મજૂરો નથી હોતા, કોઈ દિવસ જે મગફળી ખરીદાઈ ગઈ છે એને ટ્રાન્સપોર્ટેશન કરી અને મોકલવાની ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા નથી હોતી. એટલે કોઈને કોઈ બહાના હેઠળ 33% દિવસોમાં કામગીરી બંધ રહી છે. મતલબ જે કામ 20 થી 25 દિવસમાં કરવાનું હતું એ આજે 2.25 મહિના પૂરા થયા પછી પણ સરકારે માત્ર 20% જ કામગીરી કરી છે. અને જે આ 2.25 મહિનાનો મારો અનુભવ, ખેડૂતોનો અનુભવ છે, એ અનુભવ મેં એમાં કહ્યો છે કે જો આ જ ગતિએ કામ તમે કરશો તો હજી બાકીના જે 2,70,000 13 લાખમાંથી બાદ કરો એટલે બાકીના 10,30,000 મેટ્રિક ટન મગફળી હજી ખરીદવાની બાકી છે. આ ખરીદી કરવા માટે સરકારે હજી 288 દિવસ સુધી આ કામગીરી કરવી પડે. 2.25 મહિના એટલે લગભગ 70 દિવસ જતા રહ્યા, હજી 288 દિવસ એટલે શું આખું વર્ષ સરકાર આ મગફળી જ ખરીદી કરવાની છે. અને મને એવું ના થઈ શકે કે ખરીદી કરવાની જાહેરાત કરે, આપે કીધું કે નવેમ્બર મહિનાની અંદર 8 થી 11 ની વચ્ચે ખરીદી કરવાની જાહેરાત કરે, એ ખરીદી કરવાની જાહેરાત જે સતત 3-4 દિવસનો સમયગાળો હોય તો એના 5 દિવસ સમયગાળો વધારી દેવામાં આવે, પણ એ 5 દિવસમાં નક્કી કરવામાં આવે કે 160 કેન્દ્ર ઉપર જ્યાં સુધી ખરીદી પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ મજૂરો, બારદાન સાથે ટ્રાન્સપોર્ટેશન, રાખવા માટેના ગોડાઉન, આ બધી જ વ્યવસ્થાઓ પહેલા કરી લેવામાં આવે 5 દિવસમાં, પછી ખરીદી ચાલુ કરે. એટલે જ જો તમે કાગળ સરખો વાંચ્યો હશે તો એમાં મેં લખ્યું છે કે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી પણ આ અધિકારીઓની ચુંગલમાં છે. અમે સામાન્ય રીતે ખેડૂતના દીકરા છીએ. વરસાદ બરાબર છે તો લગભગ એપ્રિલ-મે મહિનાની અંદર વધીને 15 જૂન સુધીમાં અમારું આખું ખેતર વાવણી માટે તૈયાર હોય. અમને ખબર છે 15 જૂનથી લઈ અને ગમે ત્યારે વરસાદ આવી શકે છે, તો એની પહેલા આખી ખેડ થઈ જાય, એમાં ખાતર નખાઈ જાય, બધું જ કામ થઈ જાય. આ અભણ ખેડૂતોની કોઠાસૂઝ છે. તો સરકારે તો આ તમે તો 8 થી 11 નું કહો છો, સરકારે તો આ 11 નવેમ્બર પહેલા 1.5 મહિના પહેલા તો ખેડૂતોને રજીસ્ટ્રેશન કરવાનું કહ્યું હતું. એટલે સરકારને 1.5 મહિના પહેલા ખબર હતી કે આપણે 11 નવેમ્બરે ખરીદી ચાલુ કરવાની છે, કેટલા કેન્દ્રોમાં કરવાની છે, કેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે, એ પ્રમાણે કેટલા બારદાન જોશે, 13 લાખ મેટ્રિક ટન મગફળીને ક્યાંક સાચવવી હોય તો એના માટે કેટલા ગોડાઉન જોશે. આ
એમાંય પાછું એવું છે કે માની લો કે જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ આ જિલ્લાઓ એવા છે કે જ્યાં મગફળીનું મબલખ ઉત્પાદન થાય છે. તો એમાં ટેકાના કેન્દ્રો વધારે ખોલવા પડશે, ત્યાં વધારે ખેડૂતોની રોજે રોજ ખરીદી કરવી પડશે. સરખામણીએ ડીસા છે કે પાલનપુર છે, તો ત્યાં મગફળીનું પ્રોડક્શન આ જિલ્લાઓની કમ્પેરમાં ઓછું થાય છે. તો ત્યાં વ્યવસ્થા કેવી કરવી, અહીંયા વ્યવસ્થા કેવી કરવી, આ આયોજન સરકારનું પેલા હોવું જોઈએ. અને આયોજન કોને કરવાનું હોય? ગુજકો માર્શલ છે, પણ ગુજકો માર્શલની હારે હારે ગુજકો માર્શલ ઉપર નિગરાની, કારણ કે આખી ખરીદી કરવાની પ્રક્રિયામાં જે મુખ્ય ભૂમિકા છે, ભલે કેન્દ્ર સરકાર ખરીદી કરે છે, પણ અહીંયા અમલવારી કરવાની જવાબદારી તરીકે જે એજન્સી છે એ રાજ્ય સરકાર છે. અને રાજ્ય સરકારનો ખેતીવાડી વિભાગ છે, એટલે રાજ્ય સરકાર તરીકે ચીફ સેક્રેટરી અને ખેતીવાડી વિભાગના વડા તરીકે રાજ્યના ખેતી નિયામકની જવાબદારી બને. ગુજકો માર્શલની કેવી તૈયારી છે, જે એજન્સીઓને કામ આપે એની કેવી તૈયારી છે. મેં કહ્યું કે વધારે કાંઈ કરવાની જરૂર નથી. એક કેન્દ્ર ઉપર રોજ 100 ખેડૂતોની મગફળી ખરીદી કરી હોત તો 20 થી 25 દિવસની અંદર કામગીરી પૂરી થઈ ગઈ હોત. પણ સરકારે એ ના કર્યું. સરકારે શું કર્યું? કે ગોકળગાય ગતિ, હાલવા દ્યો. એટલે થાય શું? ખેડૂતોને જેવો માલ પાકે એટલે તરત જ એમની ઉઘરાણી ચાલુ થાય. ટ્રેક્ટર લીધું હોય તો ટ્રેક્ટર વાળો ઉઘરાણી કરે, ખેત ઓજાર લીધું હોય તો ખેત ઓજાર વાળો ઉઘરાણી કરે, દવા, ખાતર, બિયારણ, મજૂર બધા જ ઉઘરાણી કરે, કૂવો ખોદ્યો હોય તો એ ઉઘરાણી કરે. ખેડૂતને આખા વર્ષમાં જેટલું દેવું કર્યું છે, આ દેવું ચૂકવવાનો આ એક જ સમય છે કે એની ખેત પેદાશ પાકે એમાંથી ઈ ચૂકવે. એના દીકરા દીકરીના લગ્ન કરવાના હોય, એના માટે કઈ ઘરેણા લેવાના હોય, કઈ પણ વ્યવસ્થા કરવાની હોય, તો બધો આધાર આ મગફળી ઉપર હોય. અને સરકાર 2-2.5-3 મહિના સુધી ખરીદી ના કરે. એમાં મેં ગણતરી કરીને કહ્યું કે 70 દિવસ જતા રહ્યા છે, હજી 288 દિવસ સુધી આ ખરીદી કરવાના છે. તો આ રીતે તો ખરીદી કરે તો આ મગફળી ખેતરમાં હળી જાય એવી પરિસ્થિતિ થાય. એટલે સરકારની દાનત ખોરા ટોપરા જેવી છે. માત્ર આવી અને મોટી મોટી જાહેરાતો કરી જાય છે, અમલવારી શૂન્ય છે. જો નિયમો બનાવ્યા હોય, જો નક્કી કર્યું હોય કે આટલા જ દિવસની અંદર ખરીદી કરી લેવી છે, તો એ ખરીદી કેમ ના થઈ એની તપાસ થવી જોઈએ. ખરીદી કરવામાં બેદરકારી દર્શાવનાર જે કોઈ કેન્દ્રો હોય એ કેન્દ્રોને બ્લેકલિસ્ટેડ કરવા જોઈએ. જો ગુજકો માર્શલની જવાબદારી હોય અને એ નિષ્ફળ ગયું હોય તો એના ઉપર એક્શન લેવા જોઈએ. માની લ્યો કે કોઈ અધિકારીનો આમાં વાંક ગુનો હોય કે એની બેદરકારી હોય તો એને સસ્પેન્ડ કરવા જોઈએ. પણ આવી ઉલટ તપાસ કે પાછળથી તપાસ કરવી, એનું રોજે રોજ રિવ્યુ લેવું, આવું કોઈ કરતા કોઈ વસ્તુ સરકારમાં છે નહીં. એટલે આડે ધડ હાલે છે. અને જોયા જેવું એ છે કે જ્યારે આ શરૂઆતની ખરીદી થઈ ત્યારે જે સહકારી મંડળીઓ કે ખેત ઉત્પાદન કેન્દ્રો જેને આમાં દાવાઓ કર્યા હતા કે અમને કેન્દ્ર આપો, એમાં કોંગ્રેસની જેટલી મંડળીઓએ દાવા કર્યા હતા અને એમને કેન્દ્રો મળી ગયા, પણ એમને ખરીદી કરવાની સત્તા ના આપી. 8 દિવસ, 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ સુધી એમને હેરાન કર્યા. પછી એને કાં તો એમ કે એપીએમસી માં જગ્યા અમે નથી આપવાના, એટલે તમારે બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની. તો વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે તમારે એપીએમસી ની એનઓસી લેવી પડે. તો એપીએમસી તમને એનઓસી ન આપે અને જગ્યા ન આપે. એટલે આ રીતે પણ કેટલાક કેન્દ્રો તો માત્ર કાગળ ઉપર જ, જ્યાં ત્યાં ક્યાં અમલ જ નથી. એટલે આ પરિસ્થિતિ સરકારે વાલા દવલાની નીતિ આમાં અપનાવી. ભાજપના કાર્યકરો હોય, એની સહકારી મંડળીઓ હોય, એમને ટેકાના કેન્દ્રો આપ્યા, બાકીના કોઈ ના આપ્યા. અને જેને આપ્યા એની સામે એક્શન લેવાની, ઉઘરાણી કરવાની કે દબાવીને કામ કરાવવાની આ સરકારમાં ક્ષમતા છે નહીં. એટલે ખેડૂતો હેરાન થાય છે. અને પ્રદીપ, સૌથી મોટું આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે આ સરકારે જયારે 8 નવેમ્બર થી 11 નવેમ્બર ની વચ્ચે જાહેરાતો કરી ત્યારે મોટી વાતો કરી હતી કે જે ખેડૂતોની ખરીદી થશે એનું 8 જ દિવસમાં પેમેન્ટ થઈ જશે. કેટલા દિવસમાં? 8 જ દિવસમાં. મારી પાસે સવા મહિનાથી ખેડૂતોને પૈસા ના મળ્યા હોય એવા 15 ખેડૂતોના નામ છે. સરકાર જ્યારે કહે ત્યારે મોકલવા તૈયાર. એટલે મગફળી લઈ લીધી છે, એમને પૈસા હજુ સુધી નથી આપ્યા. સવા મહિનો થઈ ગયો, હજી સુધી પૈસા નથી આપ્યા. અચ્છા, પાલભાઈ, તમે આખી જે ચર્ચા કરી રહ્યા હતા તેમાં તમે કહી રહ્યા હતા ગુજકો માર્શલ.
છેલ્લા 12-14 કલાકથી ગુજકો માસોલ ચર્ચામાં એટલા માટે આવ્યું છે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવ્યો ને તેમણે કીધું કે જૂનાગઢના ગુજકો માસોલના જે કર્મચારીઓ છે તે કામ નથી કરી રહ્યા. મેં ફોન ઉપર વાતચીત કરી તો કીધું કે રાઘવજીભાઈ ફોન કરે ને તો અમે જે રીતે ઈચ્છીએ એ જ પ્રકારે કામ થાય. આ પ્રકારનું નિવેદન અરવિંદ લાડાણીએ આપ્યું અને એમાં 3 અધિકારીઓના નામ પણ લીધા. હવે એ જે 3 અધિકારીઓના નામ લીધા એ તમામ અધિકારીઓ ગુજકો માસોલના હતા, કર્મચારીઓ હતા. તો દિલીપ સંઘાણીએ નિવેદન આપ્યું કે ગુજકો માસોલના કર્મચારીઓ અમને ફોન કરીને એવું કીધું કે અમારા ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા છે. અરવિંદ લાડાણીએ અમારી ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો છે. ગુજકો માસોલની છાપ ખરડાઈ રહી છે, છબી ખરડાઈ રહી છે. તો લાડાણીની સામે અમે 1 કરોડનો માનહાનિનો દાવો કરશું. હવે છે તો બંને ભારતીય જનતા પાર્ટીના નેતા જ પાલભાઈ. જ્યારે માનહાનિના દાવાની વાત આવી 1 કરોડના તો અરવિંદ લાડાણીએ એવું કીધું કે અમે ભ્રષ્ટાચારના આક્ષેપો જ નથી લગાવ્યા. મેં તો એવું કીધું હતું કે બારદાન ઘટે છે ને એટલા માટે ખરીદી મોડી થાય છે. મારો તો આમાં ખેડૂતો જ થયો ને. જો અરવિંદ લાડાણી અને દિલીપભાઈ બંને બુલ ફાઇટ કરે છે. આપણે શું કહીએ, સાદી ભાષામાં કહીએ તો બે ખૂટિયા બાજે છે અને ખેડૂત તરીકે ખીલાનો ખો થાય છે. અરવિંદભાઈએ પણ પ્રયત્નો એ કરવા જોઈએ કે ખેડૂતોની મગફળી તાત્કાલિક ખરીદી થાય. દિલીપભાઈના ગુજકો માસોલમાં એ છે ખુદ, ત્યારે એમની પણ ફરજ એ બને છે કે ખેડૂતોની તાત્કાલિક આ ગોકળગાય ગતિની જગ્યાએ તાત્કાલિક ખરીદી થાય એના માટેના પ્રયત્નો કરવા જોઈએ. પણ આ બુલ ફાઇટની વચ્ચે જે ખેડૂતો છે આ ખેડૂતો વચ્ચે ખોવાઈ ગયા છે. 2 જણાની લડાઈમાં ખેડૂતોનો મરો આમાં ખેડૂતોનો છે. અરવિંદભાઈ લાડાણી આ પેલી અને આ ભાજપ સરકારની અંદર બ્યુરોક્રેસી રાજ છે. હું આમાં અરવિંદભાઈની હારે છું. બ્યુરોક્રેસી રાજ છે એટલા માટે કે તમે જો જુનાગઢની અંદર ભાજપના જ બીજા ધારાસભ્ય, પૂર્વ તો નહીં, અન્ય એક ધારાસભ્યએ થોડા દિવસ પહેલા કાગળ લખીને કહ્યું હતું કે આમાં અધિકારી રાજ છે. અને એક વખત નહીં અનેક વખત સાબિત થયું છે કે અધિકારીઓનું કોઈ, ધારાસભ્યોનું કોઈ સાંભળતા નથી. આવા કેટલાય પત્રો આપણે જોયા છે. એટલે આ સરકાર છે એ માત્ર ને માત્ર અધિકારી રાજ છે. અને મારા કાગળમાં પણ તમે સરખું વાંચશો તો એની અંદર એ ઉલ્લેખ છે કે તમારે પ્રેસ નોટમાં જે તમારે પ્રેસ કોન્ફરન્સ કરવી છે આ ટેકાના ભાવની, એ પ્રેસ કોન્ફરન્સની અંદર જે નોટ લખીને આપી છે આવું મેં લખાણ કર્યું છે પત્રમાં. મુખ્યમંત્રી કૃષિ મંત્રીને લખીને કહ્યું છે કે તમે 11 નવેમ્બરની ખરીદીની શરૂઆત કરવા માટેની જે પ્રેસ કરી, પ્રેસ માટેની જે નોટ તૈયાર કરી, આ નોટ જે અધિકારીએ લખીને દીધી એ તમે બોલી ગયા છો. એની પાછળ ઉઘરાણી તમે નથી કરતા. એટલે તમારે બોલવું શું એ અધિકારી નક્કી કરે છે. એટલે આમાં મુખ્યમંત્રી હોય, કૃષિ મંત્રી હોય, તમામ લોકો ગુજરાતની અંદર માત્ર રબર સ્ટેમ્પ છે. એમનું કાંઈ કરતા કંઈ ઉપજતું નથી. અધિકારી રાજ સંપૂર્ણપણે આવી ગયું છે. જો કૃષિ મંત્રીનું ઉપજતું હોય, પોતે કૃષિ મંત્રી ખેડૂતના દીકરા તરીકે છે એવું કેટલી વાર કહે છે, ખેડૂત પુત્ર છે એવું કેટલી વાર કહે છે, ખેડૂત નેતા તરીકે કેટલાક ભાજપના લોકો એમને સંબોધે છે. ત્યારે મારો પ્રશ્ન એ છે કે ખેડૂતનો દીકરો, ખેડૂત પુત્ર, ખેડૂત આગેવાન કૃષિ મંત્રી હોય અને જે કામ 25 દિવસમાં પૂરું થવું જોઈએ એ 70 દિવસમાં માત્ર 20% કામ થાય અને આખું કામ કરવામાં હજી બીજો 288 દિવસ જોઈએ, અને કૃષિ મંત્રી કેવી રીતે આપણે ગણવા? એટલે આ માત્ર ને માત્ર પોતાની ખુરશી ટકાવી રાખવા માટે એક શબ્દ બોલશે નહીં, અધિકારી વિરુદ્ધ એક અવાજ ઉઠાવશે નહીં. એક મારી પાસે કૃષિ મંત્રીનો પોતાનો જુનાગઢ જિલ્લાના ખેતીવાડી અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવો એવી માગણી સાથેનો મારી પાસે કાગળ છે. કૃષિ મંત્રીએ પોતે લખ્યો છે. અને આજની તારીખમાં એ જુનાગઢ જિલ્લાના કૃષિ મંત્રીને સસ્પેન્ડ કરવાની વાત તો દૂર, ત્યાંથી ઉપાડી અને દ્વારકા મૂક્યા છે. આ કૃષિ મંત્રીની ક્ષમતા છે. જેણે ભ્રષ્ટાચાર કર્યો છે એવું કૃષિ મંત્રી પોતે કહે છે. જે જુનાગઢ જિલ્લાના ખેતીવાડી અધિકારી હતા એ અધિકારીએ ત્યાંનું એક સરકારી જિલ્લા પંચાયત કે સરકાર હસ્તકનું ફાર્મ, સીડીસી ફાર્મ જે હતું, આ ફાર્મ એને એ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જાહેર હરાજી કરી
અને પોતાની પત્નીને આપી દીધું. એ કાયદેસર આપી શકે નહીં, કારણ કે જે અધિકારી છે એના પત્ની તો હરાજીમાં ભાગ પણ ના લઈ શકે. આ કૌભાંડ આવ્યા પછી કૃષિ મંત્રીએ પોતે એને સસ્પેન્ડ કરવા આવો કાગળ લખ્યો છે અને કૃષિ મંત્રીના કાગળનો પણ અધિકારી અમલ કરતા નથી. કોઈ કાગળ જોતો જ મારી પાસે છે, હું આપી. તો આ તો એવી વાત થઈ ને કે તમારે ગમે એટલા ગુના કરવા હોય એટલા ગુના કરો, તમે જે મંત્રીની નીચે તમે કામ કરો છો એ મંત્રી તમને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કરે તો તમારે મૂંઝાવાની જરૂર છે જ નહીં, તમારે સસ્પેન્ડ થવાનું જ નથી. કેમ કે ઉપર તો તમારા જે સાહેબો છે, અધિકારીઓ છે, તમને બીજા જિલ્લામાં ટ્રાન્સફર કરી દેશે. હા, તો એટલે તો કહું છું કે અધિકારી રાજ છે, સંપૂર્ણપણે અધિકારી રાજ છે. પણ મુદ્દો અત્યારે આપણે ડાયવર્ટ કરીએ છીએ. મુદ્દો છે ખેડૂતોની મગફળી ખરીદવાનો. પાલભાઈ, આખી આ ખેડૂતોની મગફળી ખરીદવાની તમે વાત કરતા હતા. ગુજરાતમાં 160 સેન્ટર, તો રોજના એ સેન્ટર ઉપર કેટલી મગફળી ખરીદાતી હશે અત્યારના તબક્કાની અંદર વાત કરીએ? જો આમાં જેટલું મોડું થાય એમાં ફાયદો તો જે મગફળી ખરીદી કરનાર છે એમને જ થવાનો છે, ખેડૂતોને તો નુકસાન જ થવાનું છે. એને તો બધી મગફળી સડી જ જવાની છે. જો 160 કેન્દ્રો છે, બરાબર છે. આ કેન્દ્રોમાં મેં કહ્યું એવી રીતે માની લ્યો કે જે દિવસે ત્યાં ખરીદાય છે ત્યાં 150, 200 ખેડૂતો આવે છે, એમાં ના નથી પાડતો. પણ પાછું વળી બંધ થઈ જાય, બારદાન ઘટી જાય, મજૂરો ના હોય, વજન કાંટા ખોટકાઈ જાય, ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા ના હોય, એટલે આયોજનનો અભાવ છે. આયોજનના અભાવના કારણે જે ખરીદી 20 દિવસમાં થવી જોઈએ એ 70 દિવસે પણ 20% જ માત્ર ખરીદી થઈ છે. એટલે મોટામાં મોટો જે પ્રશ્ન છે આયોજનનો અભાવ છે. હવે આવડતું નથી એવું નથી, આયોજન થઈ શકે એવું છે. હમણાં અત્યારે મેસેજ આવે કે આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફલાણા જિલ્લામાં એક ખેડૂત સંમેલન કરવાના છે. તો રાતોરાત આખી સિસ્ટમ કામે લાગે અને રાતોરાત બધી જ વ્યવસ્થા થઈ જાય. તો ત્યાં રાતોરાત બધી વ્યવસ્થા કરતા અધિકારીઓની જે આવડત છે એ આવડત ટેકાના ભાવે ખરીદી કરવામાં ઉપયોગ કેમ નથી થતી? એ આવડતનો લાભ ખેડૂતોને આ ટેકાના ભાવે મગફળી ખરીદીમાં કેમ લાભ નથી મળતો? આપણે તો જોયું છે કે રાતોરાત અમદાવાદની અંદર ઝૂંપડપટ્ટીની સામે દિવાલ રાતોરાત ઊભી થાય છે. નવા રસ્તાઓ બની જાય છે. રાતોરાત દિવાલ ઊભી થઈ શકતી હોય, એવડું આયોજન થઈ શકતું હોય, તો આ ટેકાના ભાવે ખરીદી કરવામાં ક્યાંય વેદ ભણવા જવાની જરૂર નથી. આ તો સિમ્પલ આયોજન છે. સરકારને ના આવડતું હોય તો મને જવાબદારી આપે, 10 દિવસ માટે. 10 દિવસની અંદર હું આખા ગુજરાતની આ બાકી રહેલી 10,30,000 મેટ્રિક ટન ખરીદી જે કરવાની બાકી છે, આ 10 જ દિવસની અંદર આ જ વ્યવસ્થા તંત્ર પાસેથી આ તમામ 10,30,000 મેટ્રિક ટન મગફળી ખરીદી કરીને દેખાડું. કેમ આયોજન થાય એ વ્યવસ્થા કરીને દેખાડું. પણ મહત્વની વાત એ છે કે આયોજન કરવાની દાનતમાં ખોટ છે.